અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી વડોદરામાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં લગ્ન પ્રસંગમાંથી બેફામ ગતિએ થાર કાર લઈને જતી 19 વર્ષીય યુવતીએ એક્ટિવા ચાલક યુવકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। રોડ પર પડેલા યુવકના મૃતદેહને જોઈને લોકોની કંપારી છૂટી ગઈ હતી। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેમાં એક્ટિવા દૂર સુધી ઢસડાતું અને લોકો દોડીને ઘટના સ્થળે જતા દેખાઈ રહ્યા છે। એક્ટિવાને અડફેટે લીધા બાદ થાર કાર ચાલક યુવતીએ સ્થળ પર 2 દિવસ અગાઉ મહારાષ્ટ્રથી આવેલ પરિવારનો શેરડીનો રસ કાઢવાનું મશીને ટક્કર મારી તોડી નાખ્યું હોવાનું પણ સામે આવ્યું છે। રાતના 1 વાગ્યે બનેલી ઘટનાને પગલે લોકોના ટોળા રોડ પર ઉમટી પડ્યા હતા, તો બીજી તરફ યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે યુવતીની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે કારમાં 3 યુવતી સવાર હતી। આ અંગે યુવકના પિતરાઈ ભાઈ સંદીપ મોરે જણાવ્યું કે મારા કાકાનો દીકરો અભિષેક નોકરી પરથી પાર્સલ આપવા માટે જતો હતો। આ દરમિયાન સામેથી થાર કારે અકસ્માત કર્યું। અભિષેકનું સ્થળ પર જ મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં જ અટલાદરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે મૃતક અભિષેકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો। આ મામલે મૃતકના પિતા વાસુદેવ રામજીભાઈ મોરેએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં થાર ચાલક યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી યુવતી ઋષિકાની ધરપકડ કરી છે અને અકસ્માત સમયે યુવતી નશામાં હતી કે કેમ એ દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે। ગઈકાલ રાત્રે લગભગ 1 થી 2ના ગાળા દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સન ફાર્મા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપવાળું જે કટ છે એમાં 3 યુવતીઓ જે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જતી હતી એ વખતે અભિષેક મોરે કરીને જે વ્યક્તિ છે, જે એક્ટિવા ચાલક હતા, એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું છે અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે। આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં 3 યુવતીઓ હતી। ઋષિકા જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી, ઋષિકા સતનાની, તનિષા અને વિસ્મય, આ 3 બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ પતાવીને પરત જતા હતા। એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને ઋષિકા સદનાનીની અટકની કાર્યવાહી કરવામાં આવી છે। એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે। અત્યારે એની અટકાયત કરવામાં આવેલી છે। પ્રારંભિક તબક્કે એવું જાણવા નથી મળ્યું, પરંતુ એનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે અને મેડિકલ રિપોર્ટ આવ્યાથી એને કોઈ કેફી પદાર્થ પીધેલો છે કે નહીં એની જાણકારી થશે। અત્યારે હાલ એના મેડિકલ રિપોર્ટ ગોત્રી હોસ્પિટલમાં કરાવવામાં આવે છે। શરૂઆતમાં રાત્રે 112 દ્વારા અમને માહિતી મળી હતી કે આ થાર ગાડી છે, એની સ્પીડ કેટલી હશે અને શું છે એની અત્યારે સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે તથા ટેકનિકલ એજન્સીસ દ્વારા એનું માપન કરવામાં આવશે કે જે તે વખતે ગાડીની સ્પીડ કેટલી હતી। આ થાર ગાડી અત્યારે હાલ જે ઋષિકા સદનાની છે, જેની ઉંમર વર્ષ 19 છે અને એના બધા કાગળ, એના જે આરસી બુક છે એની બધાની જે એ પણ ચેક કરવામાં આવ્યું છે કે આના મૂળ માલિક છે કોણ। એના આધારે પછી જે મૂળ માલિક છે એનું પણ શું રોલ છે એમાં અમે તપાસ આગળ કરીશું। લાઇસન્સ, એની ઉંમર વર્ષ 19 છે અને બીજા કયા એના ડ્રાઇવિંગની અંદરના કોઈ એવા બીજા કોઈ ફોલ્ટ હોય તો એની તપાસ પોલીસ કરી રહી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।